રાજપૂત એકતા મંચે પાટીદાર આગેવાનોને ટેકો આપ્યો છે। બિન અનામત નિગમમાં ચેરમેનની જગ્યા ભરવા રજૂઆત કરવામાં આવી। નિયામક સહિતની ખાલી જગ્યાઓ ભરવાની રજૂઆત કરવામાં આવી છે। આ ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીઓને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરાયો। રાજપૂત એકતા મંચની પાટીદાર આગેવાનો સાથે રજૂઆત મંત્રી ઋષિકેશ પટેલ અને બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરાઈ। આજે રાજપૂત સમાજ દ્વારા બિન અનામત આયોગમાં જે ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે, ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ અને આ રજૂઆત બાબતે વહેલી તકે એમાં નિમણૂક થાય અને બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે એનો વહેલીસર નિકાલ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। ક્ષત્રિય સમાજ દ્વારા પાટીદાર આંદોલન સમિતિ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને 25/8 સુધીમાં બોર્ડ નિગમના ચેરમેનની રચના થાય અને અથવા એમડીને ચાર્જ આપવામાં આવે અને એના નીતિ વિષયક નિર્ણયોની સત્તા આપવામાં આવે એ બાબતે રાજપૂત સમાજ આજે આવ્યા છે। એની સાથે અમે સરકારશ્રીના પ્રવક્તા મંત્રી અને માનનીય બલવંતસિંહ રાજપૂત સાહેબને મળવા માટે સમય લીધો છે।